બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 61. તમે મને મનોવાંછિત વસ્તુ આપો. આમ કહીને નમસ્કાર કરીને દક્ષિણા આપીને બધા નૈવેદ્ય બ્રાહ્મણોને અર્પિત કરીને તે ઘેર જતી રહેતી હતી. ભગવાન નારાયણ કહે છે કે મુને, હવે તમે દેવીનું આ સ્તવરાજ સાંભળો, જેનાથી બધી ગોપકુમારીઓ ભક્તિપૂર્વક પાર્વતીનું સ્તવન કરતી હતી, જે સંપૂર્ણ અભિષ્ટ ફળ આપનારા છે. જ્યારે સંપૂર્ણ જગત ઘોર એકારણમાં ડૂબી ગયું હતું, ચંદ્રમા અને સૂર્ય પણ ન હતા, કાજળ જેવી જળરાશિએ સમસ્ત ચરાચર જગતને આત્મસાત કરી લીધું હતું, તે પુરાતન કાળમાં જળાશાયી શ્રીહરિએ બ્રહ્માજીના સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો. ઉપદેશ આપીને તે જગદીશ્વરે યોગ નિદ્રાનો આશ્રય લીધો. ત્યાર પછી તેમના નાભિકમળમાં વિરાજમાન બ્રહ્માજી જ્યારે મધુ અને કેટભથી પીડિત થયા, ત્યારે તેમણે આ જ સ્તોત્રથી મૂળ પ્રકૃતિ ઈશ્વરીનું સ્તવન કર્યું. ઓમ નમો જય દુર્ગાએ. બ્રહ્મા બોલ્યા, દુર્ગે શિવે અભયે મયે નારાયણી સનાતની જય, મને મંગળ પ્રદાન કરો. સર્વમંગળે તમને મારા નમસ્કાર છે. દુર્ગાનો દકાર દૈત્યનાશરૂપી અર્થનો વાચક છે. ઉકાર વિઘ્નનાશરૂપી અર્થનો બોધક છે. તેનો આ અર્થ વેદ સંમત છે. રેફ રોગનાશક અર્થને પ્રગટ કરે છે. ગકાર પાપનાશક અર્થનો વાચક છે અને અકાર ભય તથા શત્રુઓના નાશનો પ્રતિપાદક કહેવામાં આવ્યો છે. જેમના ચિંતન, સ્મરણ અને કીર્તનથી આ દૈત્ય વગેરે અવશ્ય નષ્ટ થઈ જાય છે, તે ભગવતી દુર્ગા શ્રીહરિની શક્તિ છે. દુર્ગ શબ્દ વિપત્તિનો વાચક છે અને અકાર નાશ અર્થનો બોધક છે. જે દુર્ગ અર્થાત વિપત્તિનો નાશ કરનારી છે, તે દેવી જ સદા દુર્ગા કહેવાય છે. દુર્ગ શબ્દ દૈત્યરાજ દુર્ગમાસુરનો વાચક છે અને અકાર નાશ અર્થનો બોધક છે. પૂર્વકાળમાં દેવીએ તે દુર્ગમાસુરનો નાશ કર્યો હતો, તેથી વિદ્વાનોએ તેમનું નામ દુર્ગા રાખ્યું હતું. શિવા શબ્દનો શકારનો કલ્યાણ અર્થ, ઈકારનો ઉત્કૃષ્ટ અને સમૂહ અર્થનો તથા વાકાર દાતા અર્થનો વાચક છે. તે દેવી કલ્યાણ, સમૂહ તથા ઉત્કૃષ્ટ વસ્તુ આપનાર છે, તેથી શિવા કહેવાય છે. તેઓ શિવ અર્થાત કલ્યાણની મૂર્તિ છે, તેથી પણ તેમને શિવા કહેવામાં આવે છે. શિવ શબ્દ મોક્ષનો બોધક છે તથા અકાર દાતાનો, તે દેવી સ્વયં મોક્ષ આપનારા છે, તેથી શિવા કહેવાય છે. અભયનો અર્થ છે ભયનાશ અને અકારનો અર્થ છે દાતા. તેઓ તત્કાળ અભય દાન કરે છે, તેથી અભયા કહેવાયા છે. માનો અર્થ છે રાજલક્ષ્મી અને યાનો અર્થ છે પ્રાપ્તિ કરાવનાર. જે તુરત જ રાજલક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે, તેમનું નામ માયા છે. તે દેવી ભગવાન નારાયણનું અડધું અંગ છે. તેમના જેવા તેજસ્વી છે અને તેમના શરીરની અંદર નિવાસ કરે છે, તેથી તેમને નારાયણી કહે છે. સનાતન શબ્દ નિત્ય અને નિર્ગુણનો વાચક છે. જે દેવી સદા નિર્ગુણા અને નિત્યા છે, તેમને સનાતની કહે છે. જય શબ્દ કલ્યાણનો વાચક અને અકાર દાતા. જે દેવી સદા જય આપે છે, તેમનું નામ જયા છે. સર્વમંગલ શબ્દ સંપૂર્ણ ઐશ્વર્યનો બોધક છે અને અકારનો અર્થ છે આપવાવાળો. જે દેવી સંપૂર્ણ ઐશ્વર્યને આપવાવાળી છે, તેથી સર્વમંગલા કહેવાય છે. આ દેવીના 8 નામ સારભૂત છે અને આ સ્તોત્ર તે નામોથી યુક્ત છે. ભગવાન નારાયણે નાભિકમલ પર બેઠેલા બ્રહ્માને આનો ઉપદેશ આપ્યો હતો. ઉપદેશ આપીને તે જગદીશ્વર યોગ નિદ્રાનો આશ્રય લઈને સૂઈ ગયા. ત્યાર પછી જ્યારે મધુ અને કેટભ નામના દૈત્ય બ્રહ્માજીને મારવા ઉદ્યત થયા, ત્યારે બ્રહ્માજી આ સ્તોત્ર દ્વારા દુર્ગાજીનું સ્તવન અને નમન કર્યું. તેમના દ્વારા સ્તુતિ કરવાથી સાક્ષાત દુર્ગાએ તેમને સર્વરક્ષણ નામક દિવ્ય શ્રીકૃષ્ણ કવચનો ઉપદેશ આપ્યો. કવચ આપીને મહામાયા અદ્રશ્ય થઈ ગયા. તે સ્તોત્રના જ પ્રભાવથી વિધાતાને દિવ્ય કવચની પ્રાપ્તિ થઈ. તે શ્રેષ્ઠ કવચને પ્રાપ્ત કરીને નિશ્ચય તેઓ નિર્ભય થઈ ગયા. પછી બ્રહ્માએ તે સમયે મહેશ્વરને સ્તોત્ર અને કવચનો ઉપદેશ આપ્યો. જ્યારે કે ત્રિપુરાસુરની સાથે યુદ્ધ થયું, ત્યારે રથ સહિત ભગવાન શંકર નીચે પડી ગયા. તે કવચ દ્વારા આત્મરક્ષા કરીને તેમણે નિંદ્રાની સ્તુતિ કરી. પછી યોગ નિંદ્રાના અનુગ્રહ અને સ્તોત્રના પ્રભાવથી ત્યાં તુરત જ વૃષભધારી ભગવાન જનાર્દન આવ્યા. તેમની સાથે શક્તિરૂપા દુર્ગા પણ હતા. તેઓ ભગવાન શંકરને વિજય આપવા માટે આવ્યા હતા. તેમણે રથ સહિત શંકરને મસ્તક પર બેસાડીને અભયદાન આપ્યું અને તેમને આકાશમાં બહુ ઊંચાઈ સુધી પહોંચાડી દીધા. પછી જયાએ શિવને વિજય આપ્યો. તે સમયે બ્રહ્માસ્ત્ર હાથમાં લઈને યોગનિદ્રા સહિત શ્રીહરિનું સ્મરણ કરીને ભગવાન શંકરે સ્તોત્ર દ્વારા કવચ દ્વારા ત્રિપુરાસુરનો વધ કર્યો. આ સ્તોત્રથી દુર્ગાનું સ્તવન કરી ગોપકુમારીઓએ શ્રીહરિને પ્રાણવલ્લભ રૂપે પ્રાપ્ત કરી લીધા. આ સ્તોત્રનો પ્રભાવ આવો જ છે. ગોપકન્યાઓ દ્વારા કરવામાં આવેલું સર્વમંગલ નામક સ્તોત્ર સમસ્ત વિઘ્નોનો શીઘ્ર વિનાશ કરનારું અને મનોવાંછિત વસ્તુને આપનારું છે. શૈવ, વૈષ્ણવ અથવા શાક્ત કોઈ પણ હોય, જે મનુષ્ય ત્રણેય સંધ્યાઓના સમય દરરોજ ભક્તિભાવથી આ સ્તોત્રનો પાઠ કરે છે, તે સંકટથી મુક્ત થઈ જાય છે. સાથે સાથે સંપૂર્ણ ઐશ્વર્ય અને મનોવાંછિત વસ્તુને શીઘ્ર પ્રાપ્ત કરી લે છે. પાર્વતીની કૃપાથી તેને આ લોકમાં શ્રીહરિની સુદૃઢ ભક્તિ અને નિરંતર સ્મૃતિ પ્રાપ્ત થાય છે તથા તે અંતમાં ભગવાનના દાસ્ય સુખને ઉપલબ્ધ કરે છે. આ સ્તવરાજ દ્વારા રાજા વાજરાંગાઓના 1 મહિના સુધી બહુ જ ભક્તિ સાથે ઈશ્વરીનું સ્તવન તથા નમન કર્યું. જ્યારે મહિનો પૂરો થયો, ત્યારે વ્રતની સમાપ્તિના દિવસે ગોપીઓ પોતાના વસ્ત્રોને તટ પર મૂકીને યમુનાજીના સ્નાન કરવા માટે ગઈ. નારદ રત્નોની કિંમત મળે તેવા દિવ્ય અને કિંમતી વસ્ત્રો યમુનાજીના તટ પર છવાઈ રહ્યા. તેમની ગણતરી થઈ ગઈ શકે એવી નહોતી. તે વસ્ત્રો દ્વારા યમુના તટની બહુ શોભા થઈ રહી હતી. ચંદન, અગર, કસ્તુરીના વાયુથી સઘળો તટ પ્રદેશ સુવાસિત હતો. જાત જાતના નૈવેદ્ય ઋતુ અનુસાર પ્રાપ્ત ફળ, ધૂપ, દીપ, સિંદૂર અને કુમકુમ યમુના તટને સુશોભિત કરી રહ્યા હતા. જળમાં ઉતર્યા પછી ગોપીઓ ક્રીડા કરવા
કરવા લાગી. તેમનું મન શ્રીકૃષ્ણને સમર્પિત હતું. તેઓ જળ ક્રીડામાં આસક્ત થઈ રહી હતી. શ્રીકૃષ્ણે તટ પર મૂકેલા વિવિધ પ્રકારના દ્રવ્યો અને વસ્ત્રો જોયા. ત્યાં ગોપ બાળકો સાથે જઈને બધા વસ્ત્રો લઈને ત્યાં મૂકેલી નૈવેદ્યની વસ્તુઓ સખાઓની સાથે ખાવા લાગ્યા. પછી થોડા વસ્ત્રોની પોટલી બાંધી અને કદમની ઊંચી ડાભી પર ચડીને ગોવિંદે ગોપીઓને આ પ્રમાણે કહ્યું. શ્રીકૃષ્ણ બોલ્યા કે ગોપીઓ, તમે બધી આ વ્રત કર્મમાં અસફળ થઈ ગઈ. પહેલાં મારી વાત સાંભળીને વિધિ વિધાનનું પાલન કરો. ત્યારબાદ ઈચ્છાનુસાર જલ ક્રીડા કરજો. જે માસ વ્રત કરવાને યોગ્ય છે, જેમાં મંગલ કર્મ અનુષ્ઠાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે, તે માસમાં તમે નિવસ્ત્ર નદીમાં સ્નાન કરી રહી છો. આવું કેમ કર્યું? આમ કર્મ દ્વારા તમે પોતાના વ્રતને અંગહીન કરીને તેમાં બધા ઉત્પન્ન કરી રહી છો. તમારા પહેરવાના વસ્ત્ર, પુષ્પહાર અને વ્રતને યોગ્ય વસ્તુઓ જે અહીં હતી તે કોણે ચોરી લીધી? જે સ્ત્રી વ્રતકાળમાં નિર્વસ્ત્ર સ્નાન કરે છે તેના પર સ્વયં વરુણદેવ રૂષ્ટ થાય છે. એવું લાગે છે કે વરુણદેવના અનુચરો તમારા વસ્ત્ર લઈ લીધા છે. હવે તમે એ વસ્ત્ર પહેર્યા વિના ઘરે કઈ રીતે જશો? તમારા વ્રતનું શું થશે? વ્રત દ્વારા જે દેવીની આરાધના કરવામાં આવી રહી હતી તે કેવી છે? તમારી વસ્તુઓની રક્ષા કેમ કરતી નથી? શ્રીકૃષ્ણને આ વાત સાંભળીને વજ્રાંગનાઓને ભારે ચિંતા થઈ. તેમણે જોયું યમુના તટ પર ન મારા વસ્ત્ર છે કે ન વસ્તુઓ. તે બધી જળમાં રહીને વિષાદ કરવા લાગી. જોર જોરથી રડવા લાગી અને બોલી, અહીં મૂકેલા અમારા વસ્ત્ર ક્યાં ગઈ અને પૂજાની વસ્તુઓ ક્યાં ગઈ? આ પ્રમાણે વિષાદ કરીને તે બધી ગોપ કન્યાઓ બંને હાથ જોડી ભક્તિ અને વિનય સાથે શ્યામસુંદરને કહેવા લાગી. ગોપીઓએ કહ્યું કે ગોવિંદ, તમે જ દાસીઓના શ્રેષ્ઠ સ્વામી છો, તેથી અમારા વસ્ત્ર વગેરેને તમે જ પોતાની વસ્તુ સમજો. તેમને લેવાનો અને સ્પર્શ કરવાનો તમને પૂરો અધિકાર છે, પરંતુ વ્રતના ઉપયોગમાં આવનારી જે બીજી વસ્તુઓ છે તે આ સમય આરાધ્ય દેવતાની સંપત્તિ છે. તેમને આપ્યા વિના તે વસ્તુઓને લઈ લેવી તે અમારા માટે બિલકુલ યોગ્ય નથી. અમારા વસ્ત્ર આપી દો, તે પહેરીને અમે વ્રતની પૂર્તિ કરીશું. શ્યામસુંદર આ સમયે તેમના સિવાય અન્ય વસ્તુઓને પોતાનો આહાર બનાવો. આ સાંભળી શ્રીકૃષ્ણએ કહ્યું કે તમે આવીને પોતપોતાના વસ્ત્ર લઈ જાઓ. આ સાંભળી રાધાના અંગોમાં રોમાંચ થઈ આવ્યો. તે હરિની પાસે વસ્ત્ર લેવા ન ગયા. તેમણે જળમાં યોગાસન લગાવી શ્રીહરિના ચરણ કમળોનું ચિંતન કર્યું. જે બ્રહ્મા, શિવ, અનંત, શેષનાગ તથા ધર્મના પણ વંદનીય અને અભિષ્ટ વસ્તુ આપનારા છે. તે ચરણ કમળોનું ચિંતન કરતાં કરતાં તેમણે નેત્રોમાં પ્રેમાશ્રુ ઉમટી આવ્યા અને તેઓ ભાવના અતિરેકથી તે ગુણાતીત પ્રાણેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. રાધિકા બોલ્યા, ગોલોકનાથ, ગોપીશ્વર, મારા સ્વામીન, પ્રાણવલ્લભ, દીનબંધુ, ગાયોના ઈશ્વર, તમને નમસ્કાર છે. ઇન્દ્રકોપનો ભંગ કરનાર ગોવિંદ, તમે બ્રહ્માજીનું દર્પનું પણ ખંડન કર્યું છે. કાલિય દમન, પ્રાણનાથ શ્રીકૃષ્ણ, તમને નમસ્કાર છે. ચરાચર જગતરૂપી વૃક્ષના બીજ, ગુણાતીત, ગુણ સ્વરૂપ, ગુણ બીજ, ગુણાધાર, ગુણેશ્વર, તમને નમસ્કાર છે. પ્રભુ, તમે અણિમા વગેરે સિદ્ધિઓના સ્વામી છો. સિદ્ધાના પણ સિદ્ધિ રૂપ છો. તપસ્વી તમે જ તપ છો અને તમે જ તપસ્યાના બીજ. તમને નમસ્કાર છે. અનિર્વચનીય અને નિર્વચનીય જે વસ્તુ છે તે બધું તમારું સ્વરૂપ છે. તમે જ તે બંનેના બીજ છો. સર્વ બીજ રૂપ પ્રભો, તમને નમસ્કાર છે. હું સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, ગંગા અને વેદમાતા ગાયત્રી, આ બધી દેવીઓ જેમના ચરણાવિંદોની અર્ચનાથી નિત્ય પૂજાય છે, તે પરમેશ્વરને વારંવાર નમસ્કાર છે. જેમના સેવકોના સ્પર્શ અને નિરંતર ધ્યાનથી તીર્થ પવિત્ર થાય છે, તે ભગવાનને મારા નમસ્કાર છે. આ પ્રમાણે કહીને સતી દેવી રાધિકા પોતાના શરીરને જળમાં અને મન પ્રાણને શ્રીકૃષ્ણમાં સ્થાપિત કરી કાષ્ઠવત અવિચળ ભાવમાં સ્થિત થઈ ગયા. રાધાજી દ્વારા કરવામાં આવેલા શ્રીહરિના સ્તોત્રનો જે મનુષ્ય ત્રણેય સંધ્યાઓના સમય પાઠ કરે છે, તે શ્રીહરિની ભક્તિ અને દાસ્ય ભાવ પ્રાપ્ત કરી લે છે તથા તેને શ્રી રાધાની ગતિ અવશ્ય સુલભ થાય છે. જે વિપત્તિમાં ભક્તિભાવથી આનો પાઠ કરે છે તેને સંપત્તિ શીઘ્ર પ્રાપ્ત થાય છે અને ચિરકાળનું ગુમાવેલું નષ્ટ દ્રવ્ય પણ ઉપલબ્ધ થઈ જાય છે. જો કુમારી કન્યા ભક્તિપૂર્વક 1 વર્ષ સુધી દરરોજ આ સ્તોત્ર સાંભળે તો તેને શ્રીકૃષ્ણ જેવો કમનીય કાંતિવાળો પતિ શીઘ્ર પ્રાપ્ત થાય છે. જળમાં સ્થિત થયેલા રાધિકાજીએ શ્રીકૃષ્ણના ચરણાવિંદોનું ધ્યાન અને સ્તુતિ કરીને જ્યારે આંખો ખોલીને જોયું તો તેમને સંપૂર્ણ જગત કૃષ્ણમય દેખાયું. અને ત્યાર પછી તેમણે યમુના તટને વસ્ત્રોને પદાર્થોથી સંપન્ન જોયો. જોઈને રાધાએ તેને તંદ્રા અથવા સ્વપ્નનો વિકાર માન્યો. જે સ્થાન પર અને જે આધારે જે દ્રવ્ય પહેલાં રાખેલું હતું, વસ્ત્રો સહિત તે બધું જ ગોપકન્યાઓને તે જ રૂપે પ્રાપ્ત થયું. પછી તે બધી જ દેવીઓ જળમાંથી નીકળી વ્રત પૂર્ણ કરી મનોવાંછિત વર પ્રાપ્ત કરીને પોતપોતાના ઘરે ચાલી ગઈ. નારદજીએ પૂછ્યું કે પ્રભુ, તે વ્રતનું વિધાન શું છે, શું નામ છે અને શું ફળ છે? તે કઈ કઈ વસ્તુઓ અને દક્ષિણા આપવી જોઈએ? વ્રતના અંતમાં કયું મનોહર રહસ્ય પ્રગટ થયું? મહાભાગ આ કથાનો વિસ્તાર કહો. ભગવાન નારાયણ બોલ્યા કે વત્સ, જે વ્રતનું સંપૂર્ણ વિધાન તમને કહું છું સાંભળો. તેનું નામ ગૌરી વ્રત છે. માર્ગશીર્ષ માસમાં સર્વપ્રથમ સ્ત્રીઓએ વ્રત કર્યું હતું. પુરુષોને પણ આ વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે તથા શ્રીકૃષ્ણની ભક્તિ પ્રદાન કરનારું છે. જુદા જુદા સ્થાનોમાં આ વ્રતનો પ્રચાર છે. આ વ્રતનું પૂર્વ પરંપરાથી અનુષ્ઠાન થતું આવ્યું છે. પતિની કામના રાખનારી સ્ત્રીઓને તેમની ઈચ્છા અનુસાર ફળ આપનારું છે. આનાથી પ્રિયતમ પતિરૂપે ફળની પ્રાપ્તિ થાય છે. કુમારી કન્યા પ્રથમ દિવસે ઉપવાસ કરી પોતાના વસ્ત્રો ધોઈ નાખી તેણે સંયમપૂર્વક રહેવું જોઈએ. પછી માર્ગશીર્ષ માસની સંક્રાંતિના દિવસે પ્રાતઃકાળે નદીના તટ પર જઈને સ્નાન કરીને 2 ધોયેલા વસ્ત્રો ધારણ કરી લેવા. ત્યાર પછી કળશમાં ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને દુર્ગા
આ 6 દેવતાઓનું આહ્વાન કરીને નાના દ્રવ્યો દ્વારા તેમનું પૂજન કરવું. કળશની સામે નીચે ભૂમિ પર એક સુવિસ્તૃત વેદી બનાવી તે ચોકોર હોવી જોઈએ. ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમથી તે વેદીના સંસ્કાર કરવા. આ દ્રવ્યોથી ચોક પૂરી તેને સજાવી દેવા. ત્યાર પછી રેતીની દુર્ગાની 10 ભુજાવાળી મૂર્તિ બનાવી દેવીના લલાટમાં સિંદૂર લગાડવું અને બાકીના અંગોમાં ચંદન તથા કપૂર અર્પણ કરવું. ત્યાર પછી ધ્યાનપૂર્વક દેવીનું આહ્વાન કરવું. તે સમયે હાથ જોડીને નીચેના મંત્રનો પાઠ કરવો. ત્યાર પછી પૂજા કરવી. ભગવાન શંકરના અર્ધાંગીની કલ્યાણમયી ગૌરી દેવી, જેમ તમે શંકરજીને બહુ પ્રિય છો તે પ્રમાણે મને પણ પોતાના પ્રિયતમ પતિની પરમ દુર્લભા પ્રાણ વલ્લભા બનાવી દો. આ મંત્રને વાંચીને જગદંબાનું ધ્યાન કરવું. તેમનું ગૂઢ ધ્યાન સામવેદમાં પ્રકાશિત છે, જે સંપૂર્ણ કામનાઓ સફળ કરનારું છે. નારદ, તે ધ્યાન મુનિન્દ્રને માટે પણ દુર્લભ છે, છતાં હું તમને કહી રહ્યો છું. આ પ્રમાણે સિદ્ધ પુરુષો દુર્ગતિ નાશિની દુર્ગાનું ધ્યાન કરે છે. ત્યાર પછી આવે છે દુર્ગાનું ધ્યાન. ભગવતી દુર્ગા, શિવ કલ્યાણ સ્વરૂપા, શિવપ્રિયા, સેવી, શિવ સાથે પ્રગાઢ રાખનાર તથા શિવના વક્ષસ્થળ પર વિરાજમાન થનાર. તેમના પ્રસન્ન મુખ પર મંદ મુસ્કાનની પ્રભા ફેલાયેલી રહે છે. તેમની મહાન પ્રતિષ્ઠા, તેમના નેત્ર મનોહર છે. તેઓ નિત્ય નૂતન યૌવનથી સંપન્ન અને રત્નમય આભૂષણોથી ધારણ કરે છે. તેમની ભુજાઓ રત્નમય કેયુર અને કંકણોથી અને બંને ચરણ રત્ન નિર્મિત નુપુરોથી વિભૂષિત છે. રત્નના બનેલા 2 કુંડળ તેમના ગાલોની શોભા વધારે છે. તેમની વેણીમાં માલતીની માળા લાગેલી છે, જેના પર ભ્રમર મંડરાય છે. ભાલમાં કસ્તુરી ની બિંદી સાથે સુંદર તિલક શોભી રહ્યું છે. તેમના દિવ્ય વસ્ત્ર અગ્નિ જ્વાળાથી શુદ્ધ કરવામાં આવ્યા છે. તેઓ મસ્તક પર રત્નમય મુગટ ધારણ કરે છે. તેમની આકૃતિ અત્યંત મનોહર છે. શ્રેષ્ઠ મણિઓના સાર તત્વથી જળેલી રત્નમય માળા તેમના કંઠ અને વક્ષસ્થળ પ્રકાશિત કરી રહ્યું છે. પારિજાતના ફૂલોની માળા ગળાથી ઘૂંટણો સુધી લટકી રહી છે. તેમની કમરનો નિમ્ન ભાગ અત્યંત સ્થૂળ અને કઠોર છે. તેઓ સ્તન અને નૂતન યૌવનના ભારથી થોડા ઝૂકેલા હોય એવું લાગે છે. તેમના દર્શક મનોહર છે. બ્રહ્માદિ દેવતાઓ નિરંતર તેમની સ્તુતિ કરે છે. તેમના અંગોની પ્રભા કરોડો સૂર્યોને લજ્જિત કરે છે. નીચે ઉપરના હોઠ પાકેલા બીમફળ જેવા લાલ છે. અંગકાંતિ સુંદર ચંપા જેવી છે. મોતીની માળાઓને પણ લજવનારી દંતાવલી તેમની મુખની શોભા વધારે છે. તેઓ મોક્ષ અને મનોવાંછિત કામનાઓને આપનારા છે. શરદકાળના પૂર્ણ ચંદ્રને પણ તિરસ્કૃત કરનારા ચંદ્રમુખી દેવી પાર્વતીનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરી મસ્તક પર ફૂલ મૂકી વ્રતી પુરુષ પ્રસન્નતાપૂર્વક હાથમાં પુષ્પ લઈને ફરી ભક્તિભાવથી ધ્યાન કરીને પૂજન આરંભ કરે. પૂર્વોક્ત મંત્રથી દરરોજ હર્ષપૂર્વક ષોડશોપચાર પૂજા કરે. પછી ભક્તિ અને પ્રસન્નતા સાથે પૂર્વકથિત સ્તોત્ર દ્વારા તેને પ્રણામ કરવા. પ્રણામ પછી ભક્તિભાવથી મનને એકાગ્ર કરી ગૌરી વ્રતની કથા સાંભળવી. નારદે પૂછ્યું કે ભગવાન, તમે વ્રતના વિધાન, ફળ અને ગૌરીના અદ્ભુત સ્તોત્રનું વર્ણન કરી દીધું. હવે હું ગૌરી વ્રતની શુભ કથા સાંભળવા ઈચ્છું છું. આ વ્રત પ્રથમ કોણે કર્યું હતું અને પૃથ્વી પર આ વ્રતનો પ્રચાર કોણે કર્યો હતો? આ બધી વાતો મને વિસ્તારથી કહો, કેમ કે તમે સંદેહનું નિવારણ કરવામાં સક્ષમ છો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, કુશધ્વજની પુત્રી સતી વેદવતી મહાન તીર્થ પુષ્કરમાં સર્વપ્રથમ આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. વ્રતની સમાપ્તિના દિવસે કોટી સૂર્ય જેવા પ્રકાશમાન ભગવતી જગદંબાએ તેને દર્શન આપ્યા. દેવીની સાથે લાખ યોગિનીઓ પણ હતી. તે પરમેશ્વરી સોનાના રથ પર આરૂઢ હતા અને તેમના પ્રસન્ન મુખ પર મુસ્કાન છવાઈ રહી હતી. તેમણે સંયમશીલ વેદવતીને કહ્યું. પાર્વતી બોલ્યા કે વેદવતી, તમારું કલ્યાણ થાવ. તમે ઈચ્છતા હોય તે વરદાન માગો. તમારા આ વ્રતથી હું સંતુષ્ટ છું, તેથી તમને અભિષ્ટ વરદાન આપીશ. નારદ બોલ્યા કે પાર્વતીની વાત સાંભળી સાધ્વી વરાવતાઈએ પ્રસન્ન હૃદયે દેવીને હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે વેદવતીએ કહ્યું કે હે દેવી, હું નારાયણને મનથી ચાહું છું, તેથી તેઓ જ મારા પ્રાણ વલ્લભ પતિ થાય. વરદાન મને આપો. બીજું કોઈ વરદાન લેવાની મારી ઈચ્છા નથી. મને તમે તેમના ચરણોમાં સુદૃઢ ભક્તિ પ્રદાન કરો. વેદવતીની વાત સાંભળી જગદંબા પાર્વતી હસી પડ્યા અને તુરત જ રથ પરથી ઉતરીને તે હરિવલ્લભાને કહ્યું. પાર્વતીએ કહ્યું, જગદંબા, મેં બધું જાણી લીધું. તમે સાક્ષાત સતી લક્ષ્મી છો અને ભારત વર્ષના પોતાની ચરણરથી પવિત્ર કરવા અહીં આવ્યા છો. સાધ્વી પરમેશ્વરી, તમારી ચરણરજ આ પૃથ્વી તથા અહીંનું તીર્થ તુરત જ પવિત્ર થઈ ગયા છે. તપસ્વીની તમારું વ્રત લોક શિક્ષણ માટે છે. તમે તપસ્યા કરો. દેવી, તમે સાક્ષાત નારાયણની વલ્લભા છો અને જન્મ જન્મોમાં તમે પ્રિયા રહેશો. ભવિષ્યમાં પૃથ્વીનો ભાર ઉતારવા માટે તથા અહીંના દુષ્ટ રાક્ષસોનો નાશ કરવા માટે પૂર્ણ પરમાત્મા વિષ્ણુ દશરથ નંદન શ્રી રામ રૂપે વસુધા પર અવતરશે. તેમના 2 ભક્ત જય અને વિજયનું બ્રાહ્મણોના શાપથી વૈકુંઠ-ધામમાં પતન થશે. તેમનો ઉદ્ધાર કરવા માટે ત્રેતાયુગમાં અયોધ્યાપુરીમાં શ્રીહરિનો આવિર્ભાવ થશે. તમે પણ શિશુરૂપ ધારણ કરીને મિથિલામાં જાઓ. ત્યાં રાજા જનક યોનિજા રૂપે કન્યા રૂપે તમને પ્રાપ્ત કરીને યત્નપૂર્વક તમારું લાલન પાલન કરશે. ત્યાં તમારું નામ સીતા થશે. શ્રી રામ મિથિલમાં આવીને તમારી સાથે લગ્ન કરશે. તમે દરેક કલ્પમાં નારાયણના પ્રાણ વલ્લભા થશો.
આમ કહીને પાર્વતી વેદવતીને હૃદયે લગાવીને પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. સાધ્વી વેદવતી મિથિલામાં જઈને માયાથી હળ દ્વારા પૃથ્વી પર કરેલી રેખામાં સુખપૂર્વક સ્થિત થઈ ગયા. તે સમયે રાજા જનકે જોયું કે એક નાની બાલિકા આંખો બંધ કરીને જમીન પર પડી છે. તેની અંગકાંતિ તપાવેલા સુવર્ણ જેવી ઉદ્દીપ્ત છે તથા તે બાલિકા રડી રહી છે. તેને જોતાં જ રાજાએ ઉઠાવી હૃદયે લગાવી. ત્યારે તેઓ ઘર તરફ જવા લાગ્યા. તે સમયે આકાશવાણીથી રાજાના અયોનિજા કન્યા સાક્ષાત લક્ષ્મી છે, એને ગ્રહણ કરો. સ્વયં ભગવાન નારાયણ તમારા દામાદ થશે. આકાશવાણી સાંભળીને કન્યાને લઈને રાજર્ષિ જનક ઘરે ગયા અને પ્રસન્નતાપૂર્વક તેનું લાલન પાલન કરવા માટે પોતાની પ્રિય રાણીને આપી દીધી. યુવાન થયા પછી સતી સીતાએ વ્રતના પ્રભાવથી ત્રિલોકના વિષ્ણુના અવતાર રૂપ દશરથ નંદન રામને પ્રિયતમ પતિરૂપે પ્રાપ્ત કરી લીધા. મહર્ષિ વસિષ્ઠે આ વ્રતનો પૃથ્વી પર પ્રચાર કર્યો તથા રાધાએ આ વ્રતના અનુષ્ઠાનથી શ્રીકૃષ્ણને પોતાના પ્રાણવલ્લભ રૂપે પ્રાપ્ત કર્યા. બીજી કુમારીઓ આ વ્રતના પ્રભાવથી તેમને પ્રાપ્ત કર્યા. નારદ આ પ્રમાણે મેં તમને ગૌરી વ્રતની કથા કહી. જે કુમારી આ વ્રતનું પાલન કરે છે તેને શ્રીકૃષ્ણ તુલ્ય પતિની પ્રાપ્તિ થાય છે, એમાં સંશય નથી. ભગવાન નારાયણ કહે છે કે આ પ્રમાણે તે ગોપકુમારીઓએ એક માસ વ્રત કર્યું. તેઓ પૂર્વોક્ત સ્તોત્રથી દરરોજ દેવીની સ્તુતિ કરતા હતા. સમાપ્તિના દિવસે વ્રત પૂર્ણ કરીને ગોપીઓને બહુ આનંદ થયો. તેમણે કણવ શાખામાં વર્ણિત સ્તોત્ર દ્વારા પરમેશ્વરી પાર્વતીનું સ્તવન કર્યું, જેના દ્વારા સ્તુતિ કરીને સત્યપરાયણ સીતાએ કમલ નયન શ્રી રામને પતિરૂપે તુરત પ્રાપ્ત કર્યા હતા. તે સ્તોત્ર આ છે. જાનકી બોલ્યા, સર્વના શક્તિ સ્વરૂપે શિવે, તમે સંપૂર્ણ જગતના આધારભૂતા છો, સમસ્ત સદગુણોના નિધિ છો, સદા ભગવાન શંકરના સંયોગનો સુખનો અનુભવ કરનારા છો. તમને નમસ્કાર છે. તમે મને સર્વશ્રેષ્ઠ પતિ આપો. સૃષ્ટિ પાલન અને સંહાર તમારું રૂપ છે. તમે સૃષ્ટિ પાલન અને સંહાર રૂપિણી છો. સૃષ્ટિ પાલન અને સહના જે બીજ છે તેમના પણ બીજરૂપિણી છો. તમને નમસ્કાર છે. પતિના મર્મને જાણનારા, પતિપરાયણા ગૌરી, પતિવ્રતે પૈત્યુના રાગિણી, મને પતિ આપો. એમને નમસ્કાર છે. તમે સમસ્ત મંગળોને માટે પણ મંગળકારી છો. સંપૂર્ણ મંગળોથી સંપન્ન, સર્વ પ્રકારના મંગળોથી બીજરૂપા, સર્વ મંગલે તમને નમસ્કાર છે. તમે સર્વના પ્રિય છો, સર્વના બીજરૂપિણી છો. સમસ્ત અનુભવોનો વિનાશ કરનારા, સર્વના ઈશ્વરી અને સર્વજનની ભૂમ છો. શંકર પ્રિય, તમને નમસ્કાર છે. ક્ષુધા, તૃષા, ઈચ્છા, દયા, શ્રદ્ધા, નિંદ્રા, તંદ્રા, સ્મૃતિ અને ક્ષમા એ બધી તમારી કળાઓ છે. નાગમણી, અને તમને નમસ્કાર છે. લજ્જા, મેઘા, તુષ્ટિ, પુષ્ટિ, શાંતિ, સંપત્તિ અને વૃદ્ધિ આ બધી પણ તમારી કલાઓ છે. સર્વરૂપિણી તમે નમસ્કાર છે. દ્રષ્ટ અને અદ્રષ્ટ બંને તમારા જ સ્વરૂપ છે. તમને બીજ અને ફળ બંને પ્રદાન કરે છે. કોઈ પણ તમારું નિરૂપણ કરી શકતું નથી. મહામાએ તમને નમસ્કાર છે. શિવે, આ શંકર સંબંધી સૌભાગ્યથી સંપન્ન છો તથા સર્વને સૌભાગ્ય આપનારા છો. દેવી શ્રીહરિ જ મારા પ્રાણ વલ્લભ અને સૌભાગ્ય છે, તેમને મને આપો. તમને નમસ્કાર છે. જે સ્ત્રીઓ વ્રતની સમાપ્તિના દિવસે આ સ્તોત્રથી શિવાદેવીની સ્તુતિ કરીને બહુ જ ભક્તિથી અને મસ્તક ઝુકાવે છે, તેઓ સાક્ષાત શ્રીહરિને પતિરૂપે પ્રાપ્ત કરે છે. આ લોકમાં પરાત્પર પરમેશ્વરને પતિરૂપે પ્રાપ્ત કરીને કાંત સુખનો ઉપભોગ કરીને અંતમાં દિવ્ય વિમાન પર આરૂઢ થઈને ભગવાન શ્રીકૃષ્ણના સમીપ ચાલી જાય છે. વ્રતની સમાપ્તિના દિવસે ગોપીઓ સહિત રાધાએ દેવીની વંદના અને સ્તુતિ કરી. ગૌરી વ્રત પૂર્ણ કર્યું. એક બ્રાહ્મણને પ્રસન્નતાપૂર્વક 1000 ગાયો તથા સોનામોહરો દક્ષિણા રૂપે આપીને તેઓ ઘેર જવા ઉદ્યત થયા. તેમણે 1000 બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવ્યું, વાજિંત્રો વગડાવ્યા અને યાચકોને ધન આપ્યું. એ જ સમયે દુર્ગતિનાશિની દુર્ગા ત્યાં પ્રગટ થયા. તેઓ બ્રહ્મતેજથી ઝળહળી રહ્યા હતા. તેમના પ્રસન્ન મુખ પર મંદ હાસ્યની પ્રભા પ્રસરી હતી. તેઓ યોગિનીઓની સાથે હતા. સિંહ જોતરેલા રથ પર બેઠા હતા. રત્નમય અલંકારોથી વિભૂષિત હતા. તેમણે રત્નસારમય ઉપકરણોથી યુક્ત સુવર્ણ નિર્મિત દિવ્ય રથમાંથી ઉતરીને તુરંત રાધાને હૃદયે લગાવી લીધા. દેવી દુર્ગાને જોઈને અન્ય ગોપકુમારીઓએ પણ પ્રસન્નતાપૂર્વક પ્રણામ કર્યા. દુર્ગાએ તેમને આશીર્વાદ કહ્યું કે તમારા બધાનું મનોરથ સિદ્ધ થશે. આ પ્રમાણે ગોપિકાઓને વરદાન આપીને તેમની સાથે સાદર વાર્તાલાપ કરીને દેવીએ મુસ્કુરાતા મુખારવિંદથી રાધાને સંબોધિત કરતા કહ્યું. પાર્વતી બોલી કે રાધે રાસેશ્વરી શ્રીકૃષ્ણને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. જગદંબિકે, તમારું આ વ્રત લોક શિક્ષણ માટે છે. તમે માયાથી માનવ રૂપે પ્રગટ થયા છો. સુંદરી તસ્તુ, તમે ગોલોકનાથ, ગોલોક, શ્રીશૈલ, વિરજાના તટપ્રદેશ, રાસમંડળ તથા દિવ્ય મનોહર વૃંદાવનોનું યાદ કરો છો. શું તમને પ્રેમશાસ્ત્રના વિદ્વાન તથા રતિચોર શ્યામસુંદરના તે ચરિત્રનું કિંચિત પણ સ્મરણ થાય છે, જે સ્ત્રીઓના ચિત્તને બળજબરીથી પોતાની તરફ ખેંચી લે છે? તમે શ્રીકૃષ્ણના અર્ધાંગથી પ્રગટ થયા છો, તેથી તેમના જેવા તેજસ્વી છો. બધી જ દેવાંગનાઓ તમારી અંશકળાથી પ્રગટ થઈ છે. પછી તમે મનુષ્ય કઈ રીતે છો? તમે શ્રીહરિના માટે પ્રાણ સ્વરૂપા છો અને સ્વયં શ્રીહરિ તમારા માટે પ્રાણ છે. વેદોમાં તમારા બંનેમાં ભેદ બતાવ્યો નથી. પછી તમે માનવી કઈ રીતે છો?
પૂર્વકાળમાં બ્રહ્માજી 60,000 વર્ષો સુધી તપ કરીને પણ તમારા ચરણ કમળોના દર્શન કરી ન શક્યા. પછી તમે માનુષી કઈ રીતે છો? તમે તો સાક્ષાત દેવી છો. શ્રી કૃષ્ણની આજ્ઞાથી ગોપીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર પધાર્યા છો. શાંત તમે માનવશ્રી કઈ રીતે છો? મનુવંશમાં ઉત્પન્ન નૃપ શ્રેષ્ઠ સુયજ્ઞ તમારી જ કૃપાથી ગોલોકમાં ગયા હતા. પછી તમે માનુષી કઈ રીતે છો? તમારા મંત્ર અને કવચના પ્રભાવથી ભૃગુવંશી પરશુરામજી આ એક પૃથ્વીને 21 વાર ક્ષત્રિય નશોથી શૂન્ય કરી દીધી. આવી સ્થિતિમાં તમને માનવશ્રી કઈ રીતે કહી શકાય? પરશુરામજીએ ભગવાન શંકર પાસેથી તમારો મંત્ર પ્રાપ્ત કરી પુષ્કર તીર્થમાં તેને સિદ્ધ કર્યું અને તેના પ્રભાવથી તેઓ કાર્તિવીર્ય અર્જુનનો સંહાર કરી શક્યા. પછી તમે માનુષી કઈ રીતે છો? તેમણે અભિમાનપૂર્વક મહાત્મા ગણેશનો એક દાંત તોડી નાખ્યો. તેઓ માત્ર તમારો જ ભય માનતા હતા. પછી તમે માનવશ્રી કઈ રીતે છો? જ્યારથી હું ક્રોધને તેમને ભસ્મ કરવા તત્પર થઈ છું ત્યારથી હે ઈશ્વરી મારી પ્રસન્નતા માટે તમે સ્વયં આવીને તેમની રક્ષા કરી. પછી તમે માનુષી કઈ રીતે છો? શ્રી કૃષ્ણ દરેક કલ્પમાં તથા જન્મોજન્મમાં તમારા પતિ છે. જગન્માત તમે લોકહિત માટે આ વ્રત કર્યું છે. અહો શ્રીદામના શાપથી અને ભૂમિનો ભાર ઉતારવા માટે પૃથ્વી પર તમારો નિવાસ થયો છે. પછી તમે માનવ સ્ત્રી કઈ રીતે છો? તમે જન્મ મૃત્યુ અને જરાનો નાશ કરનારા દેવી છો. કલાવતીની અયોનિજા પુત્રી તથા પુણ્યમય છો. પછી સાધારણ માનુષી કઈ રીતે માની શકાય? 3 મહિના વ્યતીત થયા પછી જ્યારે મનોહર મધુમાસ ચૈત્ર માસ ઉપસ્થિત થયો ત્યારે રાત્રિના સમયે નિર્જન નિર્મળ અને સુંદર રાસમંડળમાં વૃંદાવનમાં શ્રીહરિની સાથે સમસ્ત ગોપીઓ સહિત તમારી રાસક્રીડા આ સાનંદ સંપન્ન થશે. સતી રાધે દરેક કલ્પમાં પૃથ્વી પર શ્રીહરિની સાથે તમારી રાસમય લીલા થશે એવું વિધાતાએ લખી દીધું છે. એને કોણ રોકી શકે છે? સુંદરી જે શ્રી હરિપ્રિય હું મહાદેવની સૌભાગ્યવતી પત્ની છું તે જ પ્રમાણે તમે શ્રીકૃષ્ણની સૌભાગ્યશાળીની વલ્લભા છો. જેમ દૂધમાં સફેદી, અગ્નિમાં દાહક, શક્તિ પૃથ્વીમાં ગંધ અને જળમાં શીતળતા છે તે જ પ્રમાણે શ્રીકૃષ્ણમાં તમારી સ્થિતિ છે. દેવાંગના, માનવ કન્યા, ગંધર્વ જાતિની સ્ત્રી તથા રાક્ષસી આમનામાં કોઈ પણ ન તો તમારાથી વધીને સૌભાગ્યશાળી છે ન થશે. મારા વરદાનથી બ્રહ્મા વગેરેના પણ વંદનીય પરાત્પર અને ગુણાતીત ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં તમારા આધીન થશે. પતિવ્રતે બ્રહ્મા, શેષનાગ તથા શિવ પણ જેમની આરાધના કરે છે, જે ધ્યાનથી પણ વશમાં થનારા નથી તથા જેમને આરાધના દ્વારા પ્રસન્ન કરવા સમસ્ત યોગીઓ માટે પણ કઠણ છે, તે જ ભગવાન તમારા આધીન રહેશે. રાધે સ્ત્રીઓમાં તમે વિશેષ સૌભાગ્યશાળીની છો. તમારાથી વધીને બીજી કોઈ સ્ત્રી નથી. તમે દીર્ઘકાળ સુધી અહીં રહ્યા પછી શ્રીકૃષ્ણની સાથે ગોલોકમાં ચાલ્યા જશો. મુને આવું કહીને પાર્વતી દેવી ત્યાં તત્કાળ અંતર્ધ્યાન થઈ ગયા. પછી ગોપકુમારોની સાથે રાધિકા પણ ઘેર જવા ઉદ્યત થયા. એટલામાં જ શ્રીકૃષ્ણ રાધિકાની સામે ઉપસ્થિત થઈ ગયા. રાધાએ કિશોરાવસ્થાવાળા શ્યામ સુંદર શ્રીકૃષ્ણને જોયા. તેમના અંગો પર પીતાંબર શોભી રહ્યું હતું. તેઓ નાના પ્રકારના આભૂષણોથી વિભૂષિત તથા ઘૂંટણો સુધી માલતીની માળા તથા વનમાળા તેમની શોભા વધારી રહી હતી. તેમનું પ્રસન્ન મુખ મંદાસ્યથી શોભી રહ્યું હતું. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક હતા. તેમના બધા અંગો ચંદન ચર્ચિત હતા. નેત્ર શરદ ઋતુના પ્રફુલ્લ કમળોને લજ્જિત કરી રહ્યા હતા. મુખ શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્રમાની જેમ મનોહર હતું. મસ્તક પર શ્રેષ્ઠ રત્નમય મુગટ પોતાની દિવ્ય આભા પ્રસરાવી રહ્યો હતો. દાંત પાકેલા દાડમના દાણા જેવા સ્વચ્છ દેખાતા હતા. તેમની આકૃતિ બહુ મનોહર હતી. તેમણે વિનોદ માટે એક હાથમાં મુરલી અને બીજા હાથમાં કમળ રાખ્યું હતું. તેઓ કરોડો કામદેવના લાવણ્યની લીલાના મનોહર ધામ લાગતા હતા. ગુણાતીત પરમેશ્વરની બ્રહ્મા, શેષનાગ અને શિવ વગેરે નિરંતર સ્તુતિ કરે છે. તેઓ બ્રહ્મ સ્વરૂપ તથા બ્રાહ્મણોના હિતૈષી છે. શ્રુતિઓએ તેમના બ્રહ્મ રૂપનું નિરૂપણ કર્યું છે. તેઓ અવ્યક્ત અને વ્યક્ત છે. અવિનાશી તથા સનાતન જ્યોતિ સ્વરૂપ છે. મંગળકારી, મંગળના આધાર, મંગળમય તથા મંગળદાતા છે. શ્યામ સુંદરના તે અદ્ભુત રૂપને જોઈને રાધાએ ઝડપથી આગળ વધીને તેમને પ્રણામ કર્યા. તેમને સારી રીતે નિહાળીને પ્રેમને વશીભૂત થઈને તેઓ સુધબુદ્ધ ગુમાવી બેઠા. પ્રિયતમના મુખારવિંદની ત્રાસી ચિંતવનથી જોતા જોતા તેમના હોઠો પર હાસ્ય છવાઈ ગયું અને તેમણે લજ્જાવશ પાલવથી પોતાનું મુખ ઢાંકી લીધું. તેમની વારંવાર આવી અવસ્થા થઈ. શ્રી રાધાને જોઈને શ્યામ સુંદરના નેત્ર અને મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. સમસ્ત ગોપીઓની સામે ઊભા રહેલા તે ભગવાન રાધાને કહ્યું. શ્રી કૃષ્ણે કહ્યું કે પ્રાણાધિકે રાધિકે તમે મનોવાંછિત વરદાન માગો. હે ગોપ કિશોરીઓ, તમે બધી પણ પોતાની ઈચ્છા મુજબ વરદાન માગો. શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને રાધિકા તથા અન્ય ગોપકન્યાએ બહુ જ પ્રસન્નતા સાથે પ્રભુ પાસે વરદાન માગ્યું. રાધિકા બોલ્યા કે પ્રભુ, મારા ચિત્તરૂપી ભ્રમર સદા તમારા ચરણ કમળોમાં રમતો રહે. જેમ ભ્રમર કમળમાં સ્થિત થઈને તેમાં મકરંદનું પાન કરે છે, તે જ પ્રમાણે મારા મનરૂપી ભ્રમર પણ તમારા ચરણાવિંદોમાં સ્થિત થઈને ભક્તિરસનું નિરંતર આસ્વાદન કરતો રહે. તમે જન્મ જન્મના મારા પ્રાણનાથ છો અને પોતાના ચરણ કમળોની પરમ ભક્તિ મને આપો. મારું ચિત્ત નિરંતર સૂતા જાગતા તમારા સ્વરૂપ તથા ગુણોના ચિંતનમાં સતત નિમગ્ન રહે. આજ મારી મનોકામના છે. ગોપીઓ બોલી, પ્રાણબંધો, તમે જન્મોજન્મ અમારા પ્રાણનાથ થાઓ. અને શ્રી
રાધાની જેમ જ અમને બધાને પણ સદા પોતાની સાથે રાખો. ગોપીઓનું આ વચન સાંભળીને પ્રસન્ન મુખવાળા શ્રીમાન યશોદાનંદને કહ્યું કે તથાસ્તુ, એવું થવું. ત્યાર પછી તે જગદીશ્વરે રાધાજીને પ્રેમપૂર્વક સહસ્ત્રદળથી યુક્ત ક્રીડાકમળ તથા માલતીની માળા આપી. સાથે સાથે અન્ય ગોપીઓને પણ તે ગોપી વલ્લભે હસીને પ્રસાદ સ્વરૂપ પુષ્પ અને માળાઓ ભેટ આપી. ત્યાર પછી તેઓ પ્રેમથી બોલ્યા. શ્રીકૃષ્ણે કહ્યું કે વ્રજદેવીઓ 3 માસ વ્યતીત થઈ ગયા પછી વૃંદાવનમાં સુરમ્ય રાસમંડળમાં તમે બધી મારી સાથે રાસ ક્રીડા કરશો. જેવો હું છું તેવી તમે છો. મારામાં તમારામાં કોઈ ભેદ નથી. હું તમારા પ્રાણ છું અને તમે મારા માટે પ્રાણ સ્વરૂપા છો. પ્રિય ગોપીઓ, તમારા લોકનું આ વ્રત લોકરક્ષા માટે છે, સ્વાર્થ સિદ્ધિ માટે નથી. કેમ કે તમે લોકો ગોલોકથી મારી સાથે આવી છો અને ફરી મારી સાથે તમારે ત્યાં જવાનું છે. તમે મારી નિત્ય સીધા પ્રેયસી છો. તમે સાધના કરીને મને પ્રાપ્ત કર્યો છે એવી વાત નથી, પરંતુ પોતાના ઘરે જાઓ. હું જન્મોજન્મ તમારો છું. તમે મારા માટે પ્રાણોથી પણ વધીને છો, એમાં સંશય નથી. આમ કહીને શ્રીહરિ ત્યાં જ યમુનાજીના કિનારે બેસી ગયા. પછી બધી ગોપીઓ પણ તેમને વારંવાર નિહાળતી રહીને બેસી ગઈ. તે બધાની મુખ પર પ્રસન્નતા હતી, મંદ મુસ્કાનની પ્રભા ફેલાઈ રહી હતી. તેઓ પ્રેમપૂર્વક ત્રાસી ચિંતવન જોતી રહીને પોતાના નેત્ર ચકોરો દ્વારા શ્રીહરિના મુખચંદ્રની સુધાનું પાન કરી રહી હતી. ત્યાર પછી તેઓ વારંવાર જય બોલીને તુરત પોતપોતાના ઘરે ગઈ અને શ્રીકૃષ્ણ પણ ગોપ બાળકોની સાથે પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે ગયા. આ પ્રમાણે મેં શ્રીહરિનો આ મંગલમય પ્રસંગ કહી સંભળાવ્યો. ગોપી ચિરહરણની આ લીલા સર્વ લોકો માટે સુખદ છે. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણના રાસવિલાસનું વર્ણન. નારદજીએ પૂછ્યું કે ભગવાન 3 માસ વ્યતીત થયા પછી તે ગોપાંગનાઓનું શ્રીહરિની સાથે કઈ રીતે મિલન થયું? વૃંદાવન કેવું છે? રાસમંડળનું શું સ્વરૂપ છે? શ્રીકૃષ્ણ તો એક હતા અને ગોપીઓ અનેક. આવી સ્થિતિમાં તે રાસક્રીડા કઈ રીતે સંભવ થઈ? મારા મનમાં નવી નવી લીલાઓ સાંભળવાની બહુ ઉત્સુકતા થઈ રહી છે. મહાભાગ, તમારા નામ અને યશનું કીર્તન બહુ પવિત્ર છે. તેથી કૃપા કરીને તમે તે રાસક્રીડાનું વર્ણન કરો. ઓહો, શ્રીહરિની રસયાત્રા પુરાણોના સારની પણ સાર છે. આ પૃથ્વી પર તેમના દ્વારા કરવામાં આવેલી સંપૂર્ણ લીલાઓ સાંભળવામાં અત્યંત મનોહર લાગે છે. શ્રુતિ કહે છે કે શૌનક નારદજીના વ્રત સાંભળીને સાક્ષાત નારાયણ ઋષિ હસ્યા અને પ્રસન્ન મુખે તેમને કહેવાનો આરંભ કર્યો. નારાયણ બોલ્યા કે મુને, એક દિવસ શ્રીકૃષ્ણ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ ચંદ્રોદય થયા પછી વૃંદાવનમાં ગયા. તે સમયે જુહી, માલતી, કુંદ અને માધવીના પુષ્પોનો સ્પર્શ કરી વહેનારો શીતળ અને મંદ સુગંધિત મલય વાયુથી સંપૂર્ણ વાન પ્રાંત સુવાસિત થઈ રહ્યો હતો. ભ્રમરાના મધુર ગુંજારવથી તેની મનોહરતા વધી ગઈ હતી. વૃક્ષોમાં નવી નવી કૂપળો નીકળી આવી હતી અને કોયલના કુહુ ધ્વનિથી તે વન ગુંજી રહ્યું હતું. 9 લાખ રાસગૃહોથી સંયુક્ત તે વૃંદાવન બહુ જ મનોહર લાગતું હતું. ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમની સગંધ બધી બાજુ પ્રસરી રહી હતી. કપૂરયુક્ત તાંબુલ તથા ભોગ સામગ્રી સજાવીને રાખવામાં આવતી. કસ્તુરી અને ચંદનયુક્ત ચંપાના ફૂલોથી રચિત નવીન પ્રકારની શૈયાઓ તે સ્થાનની શોભા વધારી રહી હતી. રત્નમય પ્રદીપોનો પ્રકાશ બધી બાજુથી ફેલાયેલો હતો. ધૂપની સુગંધ તે વાનપ્રાંતમાં મહેકી રહ્યો હતો. ત્યાં જ બધી બાજુથી ગોળાકાર રાસમંડળ બનાવવામાં આવ્યું હતું, જે નાના પ્રકારના ફૂલો અને માળાઓથી સુસજ્જ હતું. ચંદન, અગર, કસ્તુરી તથા કેસરની ત્યાંની ભૂમિનો સંસ્કાર કરવામાં આવ્યો હતો. રાસમંડળની ચારે બાજુ ફૂલોથી ભરચક ઉદ્યાન તથા ક્રીડા સરોવર હતા. તે સરોવરોમાં હંસ, કારંડવ તથા જલકુકટ વગેરે પક્ષી કલરવ કરી રહ્યા હતા. તે જળ ક્રીડાને યોગ્ય, સુંદર તથા શ્રમનું નિવારણ કરનારા હતા. તેમનામાં શુદ્ધ સ્ફટિક મણિ જેવું સ્વચ્છ તથા નિર્મળ જળ ભરેલું હતું. તે રાસમંડળમાં દહીં, અક્ષત અને જળ છાંટવામાં આવ્યા હતા. કેળના સુંદર ખંભાઓ દ્વારા તે ચારે બાજુથી સુશોભિત હતું. સૂતરમાં બાંધેલું આંબાના પાલવોનું મનોહર તોરણો તથા સિંદૂર ચંદનયુક્ત મંગલ કળશોથી તેને સજાવવામાં આવ્યું હતું. મંગલ કળશોની સાથે માલતીની માળાઓ અને નાળિયેર પણ ફળ હતા. તે શોભાસંપન્ન રાસમંડળના જોઈને મધુસૂદન હસ્યા. તેમણે કૌતુક વસ્યા વાંસળી વગાડી અને આ વંશીનાદ તેમની પ્રેયસી ગોપાંગનાઓના પ્રેમને વધારનારી હતી. રાધિકાએ જ્યારે વંશીનો મધુર સ્વની સાંભળ્યો તો તત્કાળ તે પ્રેમાકુળ થઈને પોતાની સુધબુધ ખોઈ બેઠી. તેમનું શરીર સૂકા કાષ્ઠવત સ્થિર અને ચિત્ત ધ્યાન એકધાન થઈ ગયા. ક્ષણવાર ચેતના આવ્યા પછી પુનઃ મોરલીનો ધ્વનિ તેના કાનમાં પડ્યો. તેઓ બેઠા હતા પછી ઊભા થઈ ગયા. હવે તેમને વારંવાર ઉદ્વેગ થવા લાગ્યો. તેઓ હાથમાંને જરૂરી કાર્ય છોડીને ઘેરથી નીકળી પડ્યા. આ એક અદ્ભુત વાત હતી. ચારે બાજુ જોઈ જોઈને વંશીનાદનું અનુસ્મરણ કરતા રહીને વધી મનમાં મહાત્મા શ્રીકૃષ્ણના ચરણાવિંદોનું ચિંતન કરતી જતી હતી. તે પોતાના સહજ તેજ તથા શ્રેષ્ઠ રત્નમય ભૂષણોની કાંતિથી વનપ્રાંતને પ્રકાશિત
કરી રહી હતી. રાધિકાની, સુશીલા વગેરે જે અત્યંત પ્રિય 33 સખીઓ હતી અને સમસ્ત ગોપીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવી હતી, તે પણ શ્રીકૃષ્ણે આપેલા વરદાનથી આકૃષ્ટ ચિત્ત થઈને બહાર નીકળી કુળધર્મનો ત્યાગ કરીને નિઃસંગ થઈને વન તરફ ચાલવા લાગી. તે બધી જ પ્રેમના અતિરેકથી મોહિત હતી. પછી તે પ્રધાન ગોપીઓની પાછળ પાછળ બીજી ગોપીઓ પણ જે જેવી હતી તેવી જ લાખોની સંખ્યામાં નીકળી પડી. તે બધી વનમાં એક સ્થાન પર એકત્રિત થઈ અને થોડીવાર સુધી પ્રસન્નતાપૂર્વક ત્યાં ઊભી રહી. ત્યાં કેટલીક ગોપીઓ પોતાના હાથમાં માળા લઈ આવી હતી, કેટલાક હાથમાં મનોહર ચંદન હતું, કેટલાક ગોપીઓના હાથમાં શ્વેત ચામર શોભી રહ્યા હતા. તે બધી બહુ જ હર્ષપૂર્વક આવી હતી.